જમીન નહીં તો ભાજપને વોટ નહીં. આ મેસેજ આપો. ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. આજે વાતને 8 વર્ષ 9 વર્ષ થયા એટલે આપણે ગુજરાતના દલિત આંદોલનમાંથી આવી બધી ફૂસ છે ને કાઢી રાખવાની જરૂર છે. અનુસૂચિત જાતિના મુદ્દે સરકાર સામે મેવાણીએ પ્રહાર કર્યા છે. અમરેલી એસપી કચેરીએ જિગ્નેશ મેવાણી પોતાના સાથીદારો સાથે પહોંચ્યા છે. ટોચ મર્યાદાની જમીન મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. મેવાણીના નિવેદનથી અમરેલીનું રાજકારણ ફરી એકવાર વધુ ગરમાતું જોવા મળી રહ્યું છે. અન્ય સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે. અમરેલીમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચ્યા છે. ત્યાં પ્રતિકાર સંમેલનમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો. અનુસૂચિત જાતિના મુદ્દે સરકાર સામે મેવાણીએ પ્રહાર કર્યા છે. અમરેલી એસપી કચેરીએ જિગ્નેશ મેવાણી પોતાના સાથીદારો સાથે પહોંચ્યા છે. સાથે જ ગ્રામજનો પણ તેમની સાથે પહોંચ્યા હતા. એસપી સાથે બંધ બારણે મેવાણીએ મુલાકાત કરી. જમીન મુદ્દે સરકારને મેવાણીને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. ટોચ મર્યાદાની જમીન મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. અનુસૂચિત જાતિ સાથે અન્યાય થયાનો મેવાણીએ આક્ષેપ લગાવ્યો. જે 15 ઓગસ્ટે અમરેલીમાં ફરી આવવાની મેવાણીએ જાહેરાત કરી. જમીન અને ન્યાયના મુદ્દે રાજકીય ઘમાસાણ તેજ થઈ રહ્યું છે. મેવાણીના નિવેદનથી અમરેલીનું રાજકારણ ફરી એકવાર વધુ ગરમાતું જોવા મળી રહ્યું છે. જ્યાં 15 ઓગસ્ટના કાર્યક્રમ પર હવે સૌ કોઈ લોકો નજર રાખીને બેઠા છે. જ્યાં અમરેલીના પ્રતિકાર સંમેલનમાંથી રાજકીય ગરમાવો પણ હાલ વધતો જોવા મળી રહ્યો છે. મારી લડતને 10 વર્ષથી જેટલા નજીકથી જોયા છે એમ આપણા ચોર ચક્કાઓને મેં 10 વર્ષથી બહુ નજીકથી જોયા છે. એટલે આપણે ગુજરાતના દલિત આંદોલનમાંથી આવી બધી ફૂસ છે ને કાઢી રાખવાની જરૂર છે. આવા 5, 10, 15, 20 ઓછા થશે ને વાંધો નહીં, હું કાપી દઉં, હું વસૂલ કરી નાખીશ, પણ પ્રમાણિક નેતૃત્વ હોવું જોઈએ. આ આંકડિયાની ઘટનાથી આપણે સબક એ લેવાનો છે કે આપણી અમરેલીમાં, આખા સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં ડિમાન્ડ એ હોવી જોઈએ, જમીન નહીં તો ભાજપને વોટ નહીં. આ મેસેજ આપો. ખેતીની સાંઠળીની જમીન તો છે, ફળવાયેલી જમીનોમાં વાપરી થાય, 4 દિશામાં ખૂંટ વાગે, સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો સોંપાય અને જેટલા પણ નારાયણ જાતિવાદી સામંતી તત્વોનો કબજો છે એ બધાને ત્યાંથી ભગાડવામાં આવે. જેટલી પણ સ્મશાન ભૂમિ નીમ નથી થઈ એ બધી સ્મશાન ભૂમિ નીમ કરવામાં આવે. અને ઉડાને મંચ ઉપરથી મેં નારો આપ્યો તો ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. આજે વાતને 8 વર્ષ 9 વર્ષ થયા. 4,500 વીઘા 500 કરોડની જમીન વટકે 7 ખાલી કરાઈ છે અને કોઈનો બાપ વચ્ચે આવ્યો નથી. એટલે તમે તમારું ધ્યાન, તમારું મગજ, તમારું ફોકસ એ જમીનના મુદ્દા ઉપર કરી દો. નંબર 1 પ્રાથમિકતા જમીન જોશે, જોશે અને જોશે. અને આંકડિયાની બી જોશે, બાબરાભાઈ જોશે, ધારીભાઈ જોશે, ખાભાભાઈ જોશે, અમરેલીભાઈ જોશે અને દેશના ખૂણે ખૂણે જોશે. આ વાતનો સંકલ્પ કરવા માટેની આજની સભા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.